તમારા ઘરે મહેમાન આવ્યા હોય, એ જમવા બેઠા હોય અને બિલકુલ એ જ સમયે પડોશી આવીને કહે કે પેલી સિલ્વર કલરની ગાડી ખસેડો ને, મારે બહાર જવું છે. આ પ્રશ્ન બહુ અઘરો છે. હું ફોર્મલ શર્ટ અને ટ્રાઉઝરમાંથી ટી શર્ટ અને જીન્સ ઉપર હમણાં આવી ગયો છું. દાઢીવાળો અને આવો બોલ્ડ લુક આપ્યો છે. યલો ગોગલ્સ પહેરું છું ઘણીવાર. બધું બદલાયું છે. મારી જે કેબિન હતી એ હવે લાઇબ્રેરી જેવી લાગે છે. પણ જે કમિટમેન્ટ હતું એ નથી બદલાયું અને કમિટમેન્ટ પૂરું કર્યું છે. ડીએનસી એપ્રિસિટી તમે જોયા જ ના હોય એવા બંગલા બની ગયા છે. હું ડીએનસી એપ્રિસિટીના ડિઝાઇન કન્સેપ્ટની વાત કરું તો ગ્રાઉન્ડ ફ્લોર ઉપર નો વ્હીકલ ઝોન, બેઝમેન્ટમાં બધી એમ્યુનિટીઝ, ગ્રાઉન્ડ ફ્લોર ઉપર સેન્ટ્રલ ગાર્ડન, દરેક બંગલોની આગળ એક સરસ ગાર્ડન, એની આગળ નાનું સીટિંગ, દરેક બંગલો જોડે ઇન્ડિવિજ્યુઅલ એલિવેટર, વ્યૂ સરસ છે, ડિઝાઇન સરસ છે, દરેક 3 બંગલે કલર ચેન્જ થાય છે એટલે કલર શેડ સરસ છે, બધું સરસ છે. હવે આ બધું જે વિચાર્યું હતું તો બની ગયું, પણ હવે નેક્સ્ટ શું? નેક્સ્ટ અહીંયા જે બધા મેમ્બર્સ રહેવા આવવાના છે એમની લાઈફ. મને એવું વિઝ્યુઅલાઇઝ થાય છે કે છોકરાઓ આખી સોસાયટીમાં ચિંતા કર્યા વગર અત્યારે એમની જે પણ ગેમ હશે દોડ પકડની એ રમતા હશે. અને ધારો કે એક ફેમિલીનું ઘર છે, ત્યાં દાદા બહાર બેસીને ન્યૂઝપેપર વાંચી રહ્યા છે, છોકરાઓ એમની નજર સામે છે અને રમી રહ્યા છે. બિલકુલ ચિંતા નથી કે કોઈ વ્હીકલ આવશે. એટલામાં પપ્પા સાંજે ઘરે આવે છે, પછી એ ત્યાં ચાલવા નીકળે છે, નાની દીકરીને સાયકલ ચલાવડાવે છે. બધી જે ગર્લ્સ છે એ ત્યાં કોઈક એક ગાર્ડનમાં બધા ભેગા થાય છે, અથવા સોસાયટીના કોમન ગાર્ડનમાં એક નાની પિકનિક કે કિટી પાર્ટી જેવું થાય છે. બેઝમેન્ટમાંથી ત્યારે 2 છોકરાઓ જીમ કરીને બહાર આવે છે. પછી એ કહે છે કે આ સન્ડેના આપણે મૂવી સ્ક્રીનિંગ રાખ્યું છે. તો આટલું સરસ કમ્યુનિટી લિવિંગ અને તમને કેટલી સહુલિયત, કેટલી મજા, કેવી સરસ કમ્યુનિટી, અને આ બધું ચાલતું હોય અને ત્યારે તમને ખબર પડે કે આ પ્રોજેક્ટરની સ્ક્રીન છે ને એમાં કંઈક પ્રશ્ન છે તો તમારે એક કોલ કરવાનો છે. ડીએનસીની સર્વિસ બી જોરદાર છે. એટલે તમે અમને કોલ કરશો, પ્રોજેક્ટરની સ્ક્રીન ઓકે થઈ જશે અને તમારે જે મૂવી જોવાનું છે બધા મેમ્બર્સ સાથે, જે તમારો નવો પરિવાર છે એની સાથે તમે મૂવી માણશો. તમારા નવા ઘરમાં તમે જિંદગીને ખરેખર માણશો, કારણ કે તમે જોયા ના હોય એવા બંગલા બની ગયા. ડીએનસી.